પરાગરજની રચના વિશે આપણે જોઈશું. તો પરાગરજ એ નર જન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. કારણ કે પરાગરજ હશે એનું અંકુરણ થઈને પરાગનલિકા બનશે. એમાં આવશે બે નરજન્યુ, જેને નરજન્યુજનક કહીશું. પરાગરજ તમે જોઈએ, દાખલા તરીકે અત્યારે ધતુરાનું પુષ્પ પણ ખીલેલું હશે તો એ જોવાનું. અંદર પુકેસર હશે, પાવડર જેવું સફેદ જેવું જોવા મળશે. જાસૂદનું પુષ્પ જોશો તમે, બરાબર, પરાગાશયને સ્પર્શ કરો તો પીળાશ પડતો ભાગ એ પણ શું છે? પરાગરજ છે. તો એ પરાગરજ એ સૂક્ષ્મ છે, ધૂળના રચકણ જેવી છે. તો જો અહીંયા આપણે પરાગરજની રચના જોવાની છે. પરાગરજના કેટલાક અહીંયા ઇલેક્ટ્રોન ફોટોગ્રાફ આપ્યા, SEM સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના. તો આ રીતે આપણને જોવા મળે છે પરાગરજ. પરાગરજની સપાટી કેટલાકમાં કંટકીય જોવા મળે. તો પરાગરજનું કદ, આકાર, રંગ અને રચનાની અંદર આપણને વિવિધતા જોવા મળે. બરાબર, કદ, આકાર, રંગ, રચનામાં શું જોવા મળે? વિવિધતા. સામાન્ય આકાર એનો ગોળાકાર છે. કદ એનું આપ્યું આપણને 25 થી 50 માઇક્રોમીટરનું છે. ધૂળના રચકણ જેવી છે. પરાગરજની જો આપણે આંતરિક રચનાની વાત કરીશું તો પરાગરજ સ્પષ્ટ દ્વિસ્તરીય દિવાલ ધરાવે અને બહારનું સખત આવરણ, જેને બાહ્ય આવરણ કહીશું. શું કહીશું? બાહ્ય આવરણ. દાખલા તરીકે જુઓ, ચલો આ રીતે નહીં, આ દાખલા તરીકે આપણી પરાગરજ છે. તો આ બહારની તરફ આ જે રંગથી દોરું છું, આ જે દોર્યું મેં, આ થઈ ગયું બહારની તરફ આવેલું બાહ્ય આવરણ. બરાબર, આ બહારની તરફ આવેલું જે આવરણ છે, એ બહારની તરફ આવેલું આવરણ, જેને એક્ઝાઇન ઇંગ્લિશમાં કહ્યું. અને આ શેનું બનેલું છે? સ્પોરોપોલિનિન. સ્પોરોપોલિનિનનું બનેલું. અને આ સ્પોરોપોલિનિન ખૂબ પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે. અને આવા આવરણની જરૂર એટલે પણ પડવાની આપણે, કારણ કે અંદર તો નરજન્યુ છે, તો એને આપણે રક્ષણ આપવું પડશે. નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. અંદર નરજન્યુ છે, બનશે આગળ લઘુબીજાણુનું સમવિભાજન થઈને, એની આગળ આપણે વાત કરી. પણ અંદર હશે નરજન્યુ, તો એને રક્ષણ આપવું પડશે. તો બહારની તરફ આ સખત પદાર્થ, કાર્બનિક પદાર્થનું બનેલું સ્પોરોપોલિનિનનું આવરણ આવેલું છે. અને આ સ્પોરોપોલિનિનનું જે આવરણ છે એ ખૂબ પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે. ઊંચું તાપમાન હશે, દાખલા તરીકે શિયાળો, ઉનાળો, ચોમાસું, તાપમાન પણ ઘણું વધારે હશે. દાખલા તરીકે ઉનાળાનો સમયગાળો છે, એ દરમિયાન પણ જે વનસ્પતિઓ હોય એમનો પ્રજનનનો સમયગાળો, તો પરાગનયન થતું હોય, તો તાપમાન વધારે હોય એ દરમિયાન, તો ઊંચું તાપમાન પણ એને પરાગરજને નુકસાન પહોંચાડી શકશે નહીં. સાંદ્ર એસિડ છે, બેઝ છે, એની સામે ટકી શકે છે. સાથે સાથે ઉત્સેચકો પણ સ્પોરોપોલિનિનને અવનત કરી શકતા નથી. અવનત એટલે કે એનો નાશ કરી શકતા નથી, એનું વિઘટન કરી શકતા નથી. અને પરાગરજના બાહ્ય આવરણમાં જ્યાં સ્પોરોપોલિનિન ગેરહાજર હોય છે, તે આપણને સ્પષ્ટ છિદ્રો જોવા મળે, જેને કહીએ છીએ જનન છિદ્રો. દાખલા તરીકે, આ તો આખું પૂછાઈ ગયું, પણ ઉદાહરણ તરીકે હું આ થોડીક વચ્ચે જગ્યા બાકી રાખું છું. બરાબર, આ વચ્ચે મેં જગ્યા થોડીક બાકી રાખી. તો જો અહીંયા 3 થઈ ગયા ને જનન છિદ્રો. કેટલા થઈ ગયા? 3. આ એક થઈ ગયું, આ બીજું થઈ ગયું, અને આ ત્રીજું. તો બાહ્ય આવરણ સળંગ હોતું નથી. જ્યાં સ્પોરોપોલિનિનનો અભાવ છે, આ ભાગને શું કહીશું આપણે? જનન છિદ્ર. શું કહીશું? જનન છિદ્ર કહીશું. જનન છિદ્રમાંથી શું થવાનું? તો અંદરની બાજુ જે અંતઃ આવરણ આવેલું હોય, એ જનન છિદ્રમાંથી અંતઃ આવરણમાંથી પરાગનલિકા વિકાસ પામશે. કોણ વિકાસ પામશે? પરાગનલિકા. ખ્યાલ આવી ગયો? તો એ જનન છિદ્ર છે. જનન છિદ્રની સંખ્યા, દાખલા તરીકે જનન છિદ્રની આપણે સંખ્યાની વાત કરીએ તો જે દ્વિદળી છે
આ વધારાની કેટલાક શબ્દો છે. દ્વિદળી, તો દ્વિદળીની અંદર 3 જનન છિદ્રો હોય, જેને આપણે ટ્રાયકોપ્લેટ શું કહીશું? ટ્રાયકોપ્લેટ. ટ્રાયકોપ્લેટ નો મતલબ થવાનો છે કે એની અંદર 3 જનન છિદ્ર છે, જેમ તમને અહીંયા દર્શાયા હમણાં 3 જનન છિદ્ર. અને જે એક દળી છે, તો એક દળીને આપણે કહીશું મોનોકોપ્લેટ. એક દળીને શું કહીશું? મોનોકોપ્લેટ. તો એની અંદર આવેલું છે એક જનન છિદ્ર. કેટલું જનન છિદ્ર? એક જનન છિદ્ર છે. હવે જો સ્પોરોપોલિનનું આવરણ મજબૂત સખત છે, જેના પરિણામે શું થવાની છે? વર્ષો સુધી પરાગરજ સંગ્રહાયેલી જોવા મળવાની છે. એટલે સ્પોરોપોલિનની હાજરીને કારણે પરાગરજ અશ્મિઓ સ્વરૂપે સંગ્રહાયેલી હોય છે. પરાગરજ કયા સ્વરૂપે? અશ્મિ સ્વરૂપે સંગ્રહાયેલી હોય છે. સ્પોરોપોલિનની હાજરીને કારણે પરાગરજ અશ્મિઓ સ્વરૂપે સંગ્રહાયેલી આપણને જોવા મળે છે. ખબર પડી? આ પણ એમસીક્યુ પૂછાયેલો છે પાછલા વર્ષોની અંદર કે પરાગરજના આપણને અશ્મિઓ મળી આવે છે, તો એના માટે કોણ જવાબદાર છે? સ્પોરોપોલિન. કોણ જવાબદાર છે? સ્પોરોપોલિન. આગળ જનન છિદ્રનું કાર્ય શું છે એ આપણે જોઈ લીધું, બરાબર. પરાગ નલિકા, પરાગરજનું અંકુરણ થાય, પરાગ નલિકા બહાર આવશે. પરાગરજનું અંદરનું આવરણ અંતઃ આવરણ, બહારનું બાહ્ય આવરણ એક્ઝાઇન, અંદરનું અંતઃ આવરણ ઇન્ટાઇન, જે બનેલું હોય છે સેલ્યુલોઝ અને પેક્ટિનનું, જે સળંગ અને પાતળું આવરણ છે. બાહ્ય આવરણમાં અભાવ હતો કેટલીક છે, આખું સળંગ છે. જેમ દરેક કોષમાં કોષરસ હોય, તો એ જ રીતે અહીંયા પણ પરાગરજ પણ કોષરસ પટલથી ઘેરાયેલો છે. પરાગરજ પરિપક્વ બને તો એમાં 2 કોષ હોય, એક વાનસ્પતિક કોષ, બીજો જનન કોષ. વાનસ્પતિક કોષને આપણે બીજું કહીએ છીએ નાલ કોષ. શું કહીશું? નાલ કોષ. તો આ વનસ્પતિક કોષ, વાનસ્પતિક કોષ મોટો છે, મોટું અનિયમિત આકારનું કોષ કેન્દ્ર ધરાવે છે. કોષ મોટો, પોષક દ્રવ્યો ધરાવે છે, અંદર ખોરાકનો સંગ્રહ થયેલો છે, અને મોટું અનિયમિત આકારનું કોષ કેન્દ્ર ધરાવે. જ્યારે નીચે અહીંયા આપણે આવેલો છે જનન કોષ, એ જનન કોષ નાનો હોય છે અને વાનસ્પતિક કોષના કોષરસમાં તરે છે. આ ખાસ ઇમ્પોર્ટન્ટ વિધાન ખરા ખોટામાં પૂછાય. તો જનન કોષ નાનો છે અને વાનસ્પતિક કોષના કોષરસમાં તરતો હોય છે, અને એનો આકાર આપ્યો છે અહીંયા ત્રાકાકાર કોષ છે. જ્યારે વાનસ્પતિક કોષમાં અનિયમિત આકારનું કોષ કેન્દ્ર એવો આકાર આપેલો છે. ખ્યાલ આવી ગયો? તો ઘટ કોષરસ અને કોષ કેન્દ્ર ધરાવતો ત્રાકાકાર કોષ છે. 60% વધુ આવૃત બીજધારીમાં જે પરાગરજ છે, એ પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય. કઈ સ્થિતિએ મુક્ત થાય? દ્વિકોષીય સ્થિતિએ મુક્ત થાય. દ્વિકોષીય એટલે 2 કોષ કયા? 2 કોષ એટલે એક વાનસ્પતિક કોષ ને બીજો કયો કોષ? જનન કોષ. બાકીની જાતિઓમાં પરાગરજ ત્રિકોષીય સ્થિતિએ મુક્ત થાય. ત્રિકોષીય એટલે શું થવાનું? જનન કોષ હોય, એ જનન કોષનું સમવિભાજન થાય અને 2 નરજન્યુ બની જાય. હમણાં હું આખો ચાર્ટ દોરું, તમને ખ્યાલ આવી જશે. જનન કોષનું સમવિભાજન થઈ જાય, એમાંથી 2 નરજન્યુ બને. શું બને? 2 નરજન્યુ. તો એ ત્રિકોષીય સ્થિતિ થઈ ગઈ. ખ્યાલ આવ્યો? દ્વિકોષીય એટલે શું થવાનું? એક વાનસ્પતિક કોષ ને એક જનન કોષ. જ્યારે ત્રિકોષીય સ્થિતિ એટલે શું થશે? જનન કોષનું સમવિભાજન થાય અને બની જાય 2 નરજન્યુ, એટલે 2 નરજન્યુ અને એક વાનસ્પતિક કોષ. આગળ ઘણી જાતિઓની પરાગરજ તીવ્ર એલર્જી પ્રેરે છે. શ્વાસવાહિકાઓની અંદર બ્રોન્કાઇટલ ઇન્ફ્લિક્શન જે વાંચો હોય, બરાબર, તમે કોઈ લડશે નહીં આપણને. શ્વસન સંબંધિત બીમારીઓ છે, જેમ કે અસ્થમા છે, બ્રોન્કાઇટિસ છે. પરાગરજની એલર્જી થાય. એલર્જી થાય, દાખલા તરીકે છીંકવા આવવા માંડે, નાકમાંથી પાણી વહેવા લાગે, પરાગરજની એલર્જી. અને હે ફીવર એવું પણ કહેવાય. શું કહેવાય? હે ફીવર. અહીંયા એક ઉદાહરણ આપ્યું આપણને.
આયાત કરવામાં આવેલ ઘઉંની સાથે અશુદ્ધિ તરીકે ગાજર ઘાસ, પાર્થેનિયમ કેરેટ ઘાસ, આ પણ આપણે આવ્યું હતું ને વિદેશી જાતિમાં. જે વિવિધતાનું પ્રકરણ યાદ કરો, વિદેશી જાતિ. બરાબર. આયાત કરવામાં આવેલા ઘઉંની સાથે અશુદ્ધિ તરીકે કોણ આવી ગયું છે? ગાજર ઘાસ, જે ભારતમાં આવી ગયું અને જે આપણને પરાગરજની એલર્જી પ્રેરે છે. આગળ, પરાગરજ પોષક તત્વોથી સમૃદ્ધ હોય છે. પરાગરજ પોષક તત્વોથી સમૃદ્ધ છે. એટલે પરાગરજની જુદી જુદી નિપજોનું નિર્માણ થાય, તૈયાર કરવામાં આવે એની પ્રોડક્ટો જુદી જુદી. જેમ કે આની ટેબ્લેટ મળે અને પરાગરજની ગોળીઓ પૂરક આહાર તરીકે, દાખલા તરીકે આપણો ખોરાક જે ખાઈએ તો પ્રોટીન છે, કાર્બોદિત, લિપિડ, આ ખોરાકના મુખ્ય ઘટકો થયા. પૂરક આહારની અંદર આપણને દાખલા તરીકે ખનિજ તત્વો મળશે, વિટામિન્સ મળશે. બરાબર. તો આ બધું, તો એ રીતે એનો ઉપયોગ થતો હોય છે. પશ્ચિમ દેશોની અંદર મોટા પ્રમાણમાં પરાગરજની પેદાશો મળે. દાખલા તરીકે જો અહીંયા એક આપ્યું છે ધ એનર્જી શેક. બરાબર. બી પોલન ક્રીમ લખ્યું છે, એનું સિરપ હોય. તો પરાગરજની પેદાશો, ગોળીઓ, સિરપ આ બધું મળતું હોય છે. એનો વપરાશ કરવાથી રમતવીરો અને દોડમાં ભાગ લેનારા ઘોડાઓ દેખાવની અંદર વધારો થતો હોય એવો દાવો થયેલો છે. પોષક દ્રવ્યો ને એવું બધું એની અંદર આવેલું હોય છે. આગળ હવે આપણને આપ્યું છે પરાગરજની જીવિતતા વિશે. પરાગરજની કોના વિશે આપ્યું આપણને? જીવિતતા વિશે. તો એની આપણે વાત કરીએ. એક વખત પરાગરજ મુક્ત થાય ને જો ફલનમાં ભાગ લેવાની હોય તો એની જીવિતતા ગુમાવે તે પહેલા પરાગાસન પર સ્થાપન થવું જરૂરી છે. હવે જે પરાગરજની જીવિતતા છે એનો સમયગાળો જુદો જુદો હોય. અહીંયાથી પણ એક MCQ પૂછાઈ શકે આપણે કે એનો આધાર, પરાગરજની જીવિતતાનો આધાર કોના ઉપર રહેલો છે? તો ભેજ અને તાપમાન પર. એટલે શું છે અહીંયા? પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થઈ તો એટલા સમયમાં, એટલે કે કેટલા સમયની અંદર એને સ્ત્રી કેસરના પરાગાસન ઉપર પહોંચવું પડે, એનું અંકુરણ થઈ જવું જોઈએ. તો એ એની જીવિતતાનો સમયગાળો થવાનો. કેટલાક ધાન્યો જેમ કે ઘઉં, ચોખા પરાગરજ મુક્ત થયા પછી 30 મિનિટમાં. ઘઉં ચોખાનું કુળ તમારે યાદ રાખવાનું. આપણે આવ્યું પણ છે પહેલું પ્રકરણ પોએસી. ઘઉંનું આવ્યું હતું ને, પોએસી, ઘઉં ચોખાનું પોએસી. તો ઘઉં ચોખામાં પરાગરજ મુક્ત થયા પછીની 30 મિનિટની અંદર જીવિતતા ગુમાવે છે. કેટલી મિનિટમાં? 30 મિનિટમાં જીવિતતા ગુમાવે. જ્યારે રોજેસી, લેગ્યુમિનેસી અને સોલેનેસી, આ પણ આપણે ઉદાહરણ આવી ગયા. રોજેસીનું એક યાદ રાખજો, ગુલાબ. બરાબર. બાકી લેગ્યુમિનેસી ના આવી ગયા, સોલેનેસી ના આવી ગયા. આમની જીવિતતા કેવી છે? મહિનાઓ સુધીની છે. આમની જીવિતતા કેવી છે? મહિનાઓ સુધી. બીજું જો કૃત્રિમ વીર્યદાન, AI, પ્રાણીઓની અંદર કરવામાં આવે. મનુષ્યની અંદર તમે પ્રાજનિક સ્વાસ્થ્યના પ્રકરણની અંદર ભણી ગયા, ART ની પદ્ધતિઓની અંદર. પ્રાણીઓમાં કરવામાં આવે. જેમના ઘરે ગાય ભેંસ હશે એમને ખબર હશે. આપણે સાદી ભાષામાં કહીએ ડોઝ મૂકવા આવે છે. શું કહીએ? ડોઝ મૂકવા આવે. AI કર્મચારી હોય. ગાય છે, ભેંસ છે, તો એના નરનું જે વીર્ય, શુક્રકોષો, જે જન્યુઓ છે, અને જે AI કર્મચારી હોય, અન્ન ઉન્નતીકરણમાં પણ તમે ભણ્યા હશો, એ જે AI કર્મચારી હોય એની જોડે નાનું જે ટેન્ક જેવું હોય થોડુંક, એ ઢાંકણ ખોલે, એની અંદરથી વરાળ નીકળતી હોય. બરાબર. તો AI કર્મચારી આપણે કે ડોઝ મૂકવા જે આવે છે ગાય ભેંસને, તો એ જે નરના વીર્ય હોય, શુક્રકોષો એની અંદર હોય છે. અને જે ડબ્બામાં જે રાખવામાં આવે છે એમાંથી જે વરાળ નીકળે એમાં પ્રવાહી નાઇટ્રોજન હોય. ખૂબ જ નીચા તાપમાને એને રાખવામાં આવે છે. બરાબર. જે રીતે મનુષ્યની અંદર, પ્રાણીઓની અંદર, પ્રાણીઓના શુક્રકોષો જે છે આપણે સંગ્રહવામાં આવે છે. એટલે જો કહ્યું એમ મનુષ્ય સહિત ઘણા બધા પ્રાણીઓનું વીર્ય, શુક્રકોષોને આપણે સંગ્રહિત કરવામાં આવે છે. અને એના માટે આપણે પ્રવાહી નાઇટ્રોજનનો ઉપયોગ કરીએ કે જેમાં -196 અંશ સેલ્સિયસ તાપમાન.
તો એ જ રીતે આપણે પરાગરજને પણ વર્ષો સુધી સંગ્રહિત કરી શકીએ છીએ. અને આ જેમાં આપણે પ્રવાહી નાઇટ્રોજનનો ઉપયોગ કરીએ છીએ અને સંગ્રહ કરવામાં આવે તો તમે પ્રકરણ જોજો, જૈવ વિવિધતાનું પ્રકરણ. જૈવ વિવિધતાના પ્રકરણની અંદર આપણે આવે છે નવ સ્થાન સંરક્ષણ. આ યાદ કરો તમે, નવ સ્થાન સંરક્ષણ. અને નવ સ્થાન સંરક્ષણની અંદર જો તમને એક આપ્યું હશે ક્રાયો પ્રિઝર્વેશન. શું છે ક્રાયો પ્રિઝર્વેશન? નીચા તાપમાને જે જન્યુઓ છે એને સંગ્રહવામાં આવે છે. તો અહીંયા પરાગરજનો આપણે સંગ્રહ કરીશું, જેને આપણે પોલન બેંક કહીશું. શું કહીશું? પોલન બેંક. જે રીતે આપણે સીડ બેંક હોય, જુદી જુદી વનસ્પતિઓના બીજનો સંગ્રહ કરેલો, એ જ રીતે આપણે અહીંયા પોલન બેંક પરાગરજનો સંગ્રહ કરવામાં આવે છે. અહીંયાથી પણ MCQ પાછલા વર્ષોની અંદર પૂછાઈ ચૂકેલા હશે. બરાબર છે, ખ્યાલ આવી ગયો? હવે જો આપણે જે લઘુ બીજાણુ જનન, જે આખા ચાર્ટની આપણે જે વાત કરીએ છીએ એ હું અહીંયા લખી દઉં છું એટલે ખ્યાલ આવી જશે તમને. PMC છે 2N. PMC નું શું થઈ ગયું? અર્ધીકરણ. અર્ધીકરણ થઈને શું બને છે? આપણે 4 બની જાય છે લઘુ બીજાણુ. 4 શું બની ગયા? લઘુ બીજાણુ. 1, 2, 3 અને 4 આપણે બની જાય છે લઘુ બીજાણુ. બરાબર, તો અહીંયા બની ગયા લઘુ બીજાણુ. હવે સીધું અહીંયા લખીએ, એક જે લઘુ બીજાણુ છે એનું એક વખત સમવિભાજન થાય. શું થાય? સમવિભાજન. એનું સમવિભાજન થવાથી 2 કોષો બનશે. એક કોષને આપણે કહ્યું વાનસ્પતિક કોષ, અથવા આપણે બીજું એને શું કહીશું? નાલ કોષ. બીજો જે કોષ કહ્યું એને શું કહ્યું? જનન કોષ. જનન કોષનું હજુ એક વખત સમવિભાજન થાય. આ જનન કોષનું સમવિભાજન થઈને શું બની ગયું? 2 નરજન્યુ. જનન કોષના સમવિભાજનથી શું બની ગયું? 2 નરજન્યુનું નિર્માણ થયું. ખબર પડી ગઈ? તો જો આટલો જે PMC ની અંદરથી જે આપણે લઘુ બીજાણુ બન્યા, જેને કહેવાય લઘુ બીજાણુ જનન. શું કહેવાય? લઘુ બીજાણુ જનન. અને પછી લઘુ બીજાણુની અંદરથી આપણે જે નરજન્યુ બને, જે પરાગરજ હશે એ પરાગરજનું અંકુરણ થયેલું હોય આ રીતે. પરાગ નલિકા હોય, ટોચના ભાગે શરૂઆતમાં વાનસ્પતિક કોષ હોય, પાછળ 2 નરજન્યુ આવેલા હોય, આ રીતે હોય. તો આને નરજન્યુજનક કહેવાય. તો આ થઈ ગયું નર જન્યુજનકનો વિકાસ. શું થઈ ગયું? નરજન્યુજનકનો વિકાસ. તો નરજન્યુજનકનો વિકાસ, નરજન્યુજનકનું નિર્માણ થાય તો 2 વખત સમવિભાજન. તમે યાદ રાખજો, આગળ જ્યારે આપણે માદા જન્યુજનક ભ્રૂણપુટનું નિર્માણ થાય તો જે સક્રિય મહાબીજાણુ છે એનું 3 વખત સમવિભાજન થતું હતું. આ પણ તમારે યાદ રાખવાનું છે. આગળ આવશે તો આપણે વાત કરીશું માદા જન્યુજનકના વિકાસના પ્રશ્નમાં. ક્લિયર છે દરેક વિદ્યાર્થીઓને?